न्यूज़ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિયો પર થયેલા કેસો અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પદ્માવત ફિલ્મ સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા છે। પદ્માવત ફિલ્મ સમયે વિરોધના પગલે ક્ષત્રિયો પર થયેલા 2 કેસ પરત ખેંચવામાં આવ્યા છે। મહેસાણા પોલીસ સ્ટેશન તથા વિજાપુર પોલીસ સ્ટેશન હસ્તકના કેસો પરત ખેંચવામાં આવ્યા છે। तो મહેસાણા તથા મહુડી પાસે થયેલા બનાવોમાં કેસ થયા હતા। ગત જુલાઈ 2025 માં કેસ પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ રજૂઆત કરી હતી। તો રાજપૂત સમાજના આગેવાનોએ સરકારનો આભાર પણ માન્યો છે। 2017 માં ફિલ્મ પદ્માવત વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવવામાં આવી હતી, જેના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ થયા હતા। तो पद्मावत फिल्म ने लईने जे केसो करवामां आव्या हता ते केस हवे परत खेंचवामां आव्या छे। तो जे क्षत्रिय समाजना लोको छे तेमना द्वारा सरकारनो आभार पण व्यक्त करवामां आव्यो छे। पद्मावत फिल्म ज्यारे रिलीज थवानी हती ते समयगाळा दरमियान विरोध करवामां आव्यो हतो। क्षत्रिय समाजना लोको द्वारा विरोध नोंधाववामां आव्यो हतो अने त्यारबाद अनेक केस पण लाग्या हता अने हवे ते जे केसो छे ते अंगे आ सौथी मोटा समाचार। केसो हटावी देवामां आव्या छे, परत खेंचवामां आव्या छे। तो पद्मावत फिल्मने लईने भारे विरोध करवामां आव्यो हतो। क्षत्रिय समाजना लोको द्वारा विरोध नोंधाववामां आव्यो हतो अने जे केसो ते समये करवामां आव्या हता ते केस हवे परत खेंचवामां आव्या छे। समाचारमां આગળ વાત કરીએ કમોસમી કમઠાણ વિશે। ગુજરાતના ખેડૂતો માટે માવઠાનું જોખમ મંડરાઈ રહ્યું છે। 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે માવઠાનું જોખમ। ત્યારે આજથી 3 દિવસ રહી શકે છે માવઠાનું જોખમ। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। 2 ફેબ્રુઆરીએ વધુ માવઠું રહી શકે છે તે પ્રકારની અત્યારે જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત પર જોખમ તોડાઈ રહ્યું છે। तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज़्यादा संभावना लग रही है। जो उत्तर गुजरात के कुछ ज़िले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है। बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है। और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, मेहसाना, अरावली, महिसागर, दहोड़ और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है। और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है। तो साबरकांठा મહેસાણામાં થઈ શકે છે માવઠું। અરવલ્લી અમદાવાદમાં પણ માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગર મહીસાગરમાં પણ માવઠાની સંભાવના છે। તો પંચમહાલ દાહોદમાં પણ માવઠું થઈ શકે છે। ખેડા આણંદમાં પણ સાવધાન રહે ખેડૂતો। તો છોટાઉદેપુર વડોદરામાં પણ માવઠું થઈ શકે છે। ભરૂચ નર્મદામાં પણ માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો ભાવનગર સુરતમાં પણ ખેડૂતો પર માવઠાનું જોખમ મંડરાઈ રહ્યું છે। મોટા ભાગે સવાર સાંજ થઈ શકે છે માવઠું। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ रही શકે છે। एक तो एक मध्यम रूप का वेस्टर्न डिस्टर्बेंस कल से असर चालू करेगा, जिसका सबसे ज़्यादा असर तो राजस्थान और मध्य प्रदेश पर होगा, लेकिन भले ही जो गुजरात के उत्तरी और उत्तर पूर्वी क्षेत्र हैं वहाँ पे इसकी असर आ सकती है। और दूसरी चीज़ है कि जो अरब सागर से दक्षिणी दिशा से नमी वाली हवाएं गुजरात की तरफ बढ़ रही है, जैसे हमने आज ही देखा है गुजरात के कई भागों में सुबह से एक बादल छाई हुई वातावरण बनी हुई है। और खास करके दक्षिण गुजरात और
मध्य गुजरात के इलाकों में थोड़ी घनी बादलें भी कुछ समय के लिए देखने मिली है। तो आ तरफ अरवली जिल्लाના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં અને બટાકાના પાકમાં રોગ આવી શકે છે। તો જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહીસાગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે। એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના રવિ પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વાદળછાયા વાતાવરણને વચ્ચે વરસાદી વાદળ છવાતા ખેડૂતોમાં હવે ભારે ચિંતા વ્યાપી ગઈ છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન પણ થઈ શકે છે। ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે। વાતાવરણના બદલાવથી ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। તો ચારે બાજુ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠાની અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ક્યાંક કમોસમી વરસાદ પણ ખાબક્યો છે, જેના કારણે હવે ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ શિયાળાની ઠંડી અને તે વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં હજુ પણ માવઠું આવવાની શક્યતા સેવાઈ રહી છે। તેને લઈને પણ ખેડૂતો ચિંતિત છે, કારણ કે મોટા પાયે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે। અનેક રસ્તાઓ બરફમાં ગરકાવ થઈ ગયા છે। શોપિયાના તહેસીલમાં પાર્ક કરેલા વાહનો પણ બરફમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચારે બાજુ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ચારે બાજુ બરફના થર જામી ગયા છે। વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની જે ગાડીઓ છે તેના પર પણ બરફની ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં 8 દિવસની ભારે હિમવર્ષા પછી શોપિયાના બજાર ફરી એકવાર જીવંત થઈ ગયા છે। અચાનક થયેલી હિમવર્ષા પછી ડેપ્યુટી કમિશનરની સૂચનાથી મુખ્ય શહેરમાંથી લગભગ 80% બરફ દૂર કરવામાં આવ્યો હતો, જેનાથી લોકોને રાહત થઈ છે। કોંગ્રેસ નેતા હાજી મુહમ્મદ યુસુફે જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટાફનો આભાર માન્યો। આ સાથે તેમણે મ્યુનિસિપલ કાઉન્સિલના કાર્યકારી અધિકારી સોહેલ અહેમદ પાસેથી તક મસ્જિદ વિસ્તારમાંથી બરફ સંપૂર્ણપણે दूर करवानी मांग पण करी है। अब जब बर्फ आया आहिस्ता आहिस्ता क्लियर हो जाएगा इंशाअल्लाह रहमान। अब कुछ परसेंट जो बाकी रहा, ये बाजार के हालात देखिए आप। पहले रोडों की कनेक्टिविटी हो गई, अब ये बर्फ हटाना है, इसके लिए तो आज लिफ्टिंग हो रही है जनाब। हिमाचल प्रदेशना शिमलामां भारे हिमवर्षा थई रही है। डोडरा क्वाરમાં -6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આવી ધ્રુજાવી દેતી ઠંડીમાં 4 ફૂટ જેટલા બરફના થર વચ્ચે પણ કર્મચારીઓ ફરજ બજાવતા નજરે પડી રહ્યા છે। રસ્તા હોય કે પહાડો, ચારે તરફ બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે। વૃક્ષો પર જાણે લીલોતરી ગાયબ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। વૃક્ષો પર પણ બરફના પડ જામી ગયા છે। તો આ બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે પણ જે કર્મચારીઓ છે તે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તો ચારે બાજુ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। -6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને તેની વચ્ચે પણ કર્મચારીઓ પોતાનું કામ કરતા નજરે પડી રહ્યા છે। મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા હવે કુતૂહલ સર્જાઈ ગયું છે। દ્વારકા બાદ હવે નવલખી દરિયામાં ડોલ્ફિન નજરે પડી તો ડોલ્ફિન જોવા મળતા મોરબી જિલ્લાના દરિયાઈ જીવસૃષ્ટિમાં વધારો થયો છે। ડોલ્ફિનની ડૂબકીનો વીડિયો માછીમારે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે।
તો મોરબીનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ડોલ્ફિન નજરે પડી છે અને આ જે માછીમાર છે તેના દ્વારા જે વિડીયો છે કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। દ્વારકામાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને હવે મોરબીના જે નવલખી દરિયા છે, નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળી અને ડોલ્ફિનની ડૂબકીનો આ વિડીયો માછીમાર દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। અમરેલીમાં નકલી બીડી અને તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું છે। અમરેલી એસઓજીની ટીમે મણિનગર વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાસે નકલી બીડી અને તમાકુ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। તો કારખાનામાંથી શખ્સ ઇરફાન ઇસ્માઇલભાઈ પઠાણને ઝડપી લેવામાં આવ્યો છે। મકાનમાંથી ડુપ્લિકેટ બ્રાન્ડની બીડી અને તમાકુ તેમજ પેકિંગ માટે રો મટીરીયલ, સ્ટીકર અને હોલમાર્કના સિક્કા મળી આવ્યા છે। બધું મળી કુલ રૂપિયા 4.36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે ઇરફાન કેટલા સમયથી આ કારખાનું ચલાવતો હતો અને અન્ય કેટલા શખ્સો સાથે સંકળાયેલા છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। બાગબાન તમાકુ એનું ડુપ્લિકેટ વેચાણ કરે છે, એના માટે ડુપ્લિકેટ સ્ટીકર બનાવે છે, એનું ડુપ્લિકેટ પેકિંગ કરે છે અને જે જાહેર જનતા છે એમની ડુપ્લિકેટ પદાર્થ આ કંપનીના નામથી વેચે છે। આમ તો જાહેર જનતા માટે કોઈ પણ તમાકુ અથવા વીડીના વ્યસનથી દૂર રહેવું બહુ જરૂરી છે। તેમ છતાં કોઈ આવી બાબત કરતા હોય તો એને જે એક કંપનીની સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે તે પ્રકારની વસ્તુ પણ મળવી બહુ જરૂરી છે અને એ વિપરીત જઈને આ વ્યક્તિએ, આરોપીએ ઇસ્માઇલ પઠાણીએ પોતાના રીતે આ કંપની સાથે કંપનીને રોયલ્ટીને નુકસાન પહોંચાડ્યું। જેતપુરમાં સાડીના કેમિકલયુક્ત પાણી ભરેલા ટેન્કર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો। નવાગઢ રોડ પર બાઇક સવાર વૃદ્ધને કેમિકલના ટેન્કરે અડફેટે લેતા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। 55 વર્ષીય અનવર શાહને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। અકસ્માત સર્જી નાસી છૂટતા ટેન્કર ચાલકને સ્થાનિક લોકોએ પીછો કરી દબોચી લીધો। તો જેતપુર પંથકમાં બેફામ દોડતા કેમિકલ ભરેલા ટેન્કરો સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતને પગલે નવાગઢ રોડ પર લોકોના ટોળા ઉમટ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। અમદાવાદના રાણીપ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। મૃતકના મિત્રએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો। તેઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો બ્રિજની સાઈડમાં જો તંત્ર દ્વારા પતરા લગાવવામાં આવ્યા હોત તો મારો મિત્ર નીચે પટકાયો ન હોત અને તેનો જીવ બચી શક્યો હોત। તો બીજી તરફ તંત્ર દ્વારા એસજી હાઈવે પર આવેલા જે ફ્લાયઓવર બ્રિજ પર પતરા લગાડવામાં આવ્યા છે, પરંતુ રાણીપ બ્રિજ પર હજુ સુધી કોઈ પતરા લગાડવામાં આવ્યા નથી। આ સાથે બ્રિજ પર રહેલા એએમસીના સીસીટીવી પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ગઈકાલે થયેલા અકસ્માતમાં કિશનનું મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કોઈ અજાણ્યા ગાડીવાળા એમને ટક્કર મારી અને અહીંયા બ્રિજ ઉપરથી એ ભાઈ નીચે પડ્યા। જો અહીંયા પતરા હોત તો એ મારા મિત્રનો જીવ ના ગયો હોત અને સીસીટીવી બી બંધ છે, સીસીટીવી કેમેરા બી બંધ છે। અમદાવાદમાં ફરી એકવાર એક કાર ચાલકે એક એક્ટિવા ચાલકનો ભોગ લીધો છે। ગઈકાલ મોડી રાતની આ ઘટના છે। અમદાવાદના જીએસટી રાણી પાસે જીએસટી બ્રિજ ઉપર આ ઘટના બની હતી। એક પતિ પત્ની જે છે એક્ટિવા પર સવાર થઈ અને જઈ રહ્યા હતા અને તે દરમિયાન જે છે એક કાર ચાલક જે છે, અજાણ્યો કાર ચાલક છે, જેણે આ એક્ટિવા ચાલકને પાછળથી જે ટક્કર મારી હતી અને તેના કારણે એક્ટિવા ચાલક જે છે તે બ્રિજ ઉપરથી ફંગોળાયો હતો અને બ્રિજ પરથી એક્ટિવા જે છે તે નીચે પડ્યો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે કિશન વછેટા નામના એક્ટિવા ચાલક જે છે તેમનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પત્ની જે છે તે અત્યારે સારવાર હેઠળ છે। હાલ સમગ્ર મામલે પોલીસે જે છે આ ઘટના જે બની છે તેના મામલે આ કાર ચાલક કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં આજે 18 વોર્ડમાંથી 4 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે। મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા લાઇન લીકેજ, વાલ્વ બદલવાની કામગીરી અને જીએસઆર સફાઈ માટે પાણી કાપ ઝીકવામાં આવ્યું છે, ત્યારે વોર્ડ નંબર 4, 5, 7 અને 14ની સોસાયટીઓમાં પાણી કાપથી જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને આજે પાણી વગર રહેવું પડશે, કારણ કે આજે આ તમામ વોર્ડ પર પાણી કાપ મૂકવામાં આવ્યો છે। આ વચ્ચે વોર્ડ નંબર 7ના રહીશો
અકળાઈ ગયા છે। તેમનો આરોપ છે કે ઉનાળો હોય કે શિયાળો, મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં પાણી કાપ ઝીકવામાં આવે છે। પીવાનું પાણી શુદ્ધ અને સાફ હોતું નથી। અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી વોર્ડ નંબર 7ના રહીશોની માંગણી પૂરી નથી કરવામાં આવી। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરતા હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી ગંદુ આવે છે, અનહાઇજેનિક પાણી છે, જેથી માણસો બીમાર પડી શકે એવી અમે લાસ્ટ મંથે કમ્પ્લેન કરેલી હતી। એ લોકો ખાડા ખોદીને જતા રહ્યા, કઈ અમને મળ્યું જ નથી પાણી। પાણી તો સાવ ઓછું જ આવે છે અમને, અને પાણી વગર કરું શું અમે? પાણી સવારના ઉઠે રસોઈથી માંડીને બધે પાણી તો જોવે ને ભાઈ। પાણી કાપ છે એ અમારે જ સહન કરવું પડે ને, ટાંકા મંગાવવા। અમે મિડલ ક્લાસ માણસો, અમે પૈસા બધું ભરી ભરીને મંગાવવું તો પડે। 20 મિનિટ આવે છે, એમાં ડોરું પાણી આવે છે। રજૂઆત વારંવાર કરી, અહીંના કોર્પોરેટરો કોઈ દી આવતા નથી। માણસો મોકલી દે, એ કઈ જવાબ દેતા નથી। આવીને એક દી પૂરતું રેડી કરી જાય, પછી કોઈ આવતું નથી। અહીંના કોર્પોરેટર સ્થાનિક કોણ છે કોઈ દી અમારે અહીંયા આવ્યા નથી, કોઈને ખબર નથી, કોઈને નામે નથી ખબર। બૈરાઓને બિલ મોકલી દીધું 25,800। કેટલીક વાર નોટિસો અમને આપી કે ભાઈ તાત્કાલિક તમે આ વેરો ભરી જાઓ। અમે લોકોને 7,000 વર્ષોથી પાણી નથી આવતું। અમે 2 જ વ્યક્તિ રહી છીએ 11 નંબર કોર્નર। અમને એમ કીધું કે તમારા પાણીની લાઈન નથી થાય, તમે 10,000 ખર્ચો 24 કલાકમાં કરી। અમે અહીંયા ઓફિસે ઘણી વાર ધક્કા ખાધેલા। એ લોકો કે તમારી લાઈન છે ને એ ઓલી થઈ ગઈ જૂની, તો અમે 10,000 ખર્ચો કરીને જોવાય આવે, જોઈ જાય, લાઈન ખોદાવી, નવી નખાવી, તો અંદર 2 માણસ થઈ। અમે વ્યક્તિ દીઠ 2-3 ડોલ તો પાણી જોઈ કે ન જોઈ માણસને? આખો દિવસ અમારે 5 ડોલ એક વ્યક્તિ દીઠ અમે વેરો ભરી છે, અને સરકાર વેરો લે છે, મફત તો નથી દેતા। અને વિકાસ શેનો વિકાસ છે? 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત કુલ 4 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે। પૂર્વ ઝોનના વસ્ત્રાલ ખાતે ક્રિકેટ સાથે ફૂટબોલ પ્રત્યે લોકોમાં રસ વધે તે હેતુથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ફૂટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે। ફૂટબોલ ગ્રાઉન્ડમાં મૂવેબલ પોલ માટે 2 કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર મેદાનમાં સ્પ્રિંકલ સિસ્ટમ દ્વારા લોન વિકસાવવામાં આવી રહી છે। સાથે જ દોડ માટે મેદાનની બાજુમાં સિંગલ ટ્રેક બનાવવામાં આવ્યો છે। આ સુવિધાઓથી ખેલાડીઓ તેમજ નાગરિકોને રમતગમત માટે વધુ તક મળી રહેશે। અમદાવાદ વૈશ્વિક ઓળખ પામી ચૂક્યું છે। મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે, જેની અંદર 29ની અંદર વર્લ્ડના ફાયર અને પોલીસના જવાનોની સ્પર્ધા યોજાશે। 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ યોજાશે। એવી રીતે અલગ અલગ રમતો અને લોકો રમત પ્રત્યે રુચિ વધે એ રાતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન લેવામાં આવી રહ્યા છે। મેઘરજના નવાગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો। પત્નીએ પતિ પર આળા સંબંધોનો આક્ષેપ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની પર કુહાડી વડે હિંસક હુમલો કર્યો। ત્યારે સાસુએ વચ્ચે પડીને પોતાની વહુનો જીવ બચાવ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 46 વર્ષીય પત્નીના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે। હાલ તેઓ સારવાર હેઠળ છે, જ્યારે આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થયો છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સાહેબ મારી જીવો માર ઘેરવાળા હે। કોને મારી દી? માર ઘેરવાળા હે તો બૈરો લઈને રખડે એટલે મેં મારે। કસાણા ગામ આવેલું છે, ત્યાં આગળ એક બનાવ બનેલો, જેમાં પતિએ પત્ની ઉપર કુહાડીથી હુમલો કરેલો છે। બનાવની હકીકત એવી છે કે પત્નીએ પતિને એવું જણાવેલું કે તમે અમારું ને બાળકોનું ધ્યાન રાખતા નથી, તમે આદિ સ્ત્રી સાથે અન્ય સ્ત્રી સાથે સંબંધો ધરાવો છો, એવું ઠપકો આપતા પતિને લાગી આવેલું અને એણે એની પત્નીને બંને પગ તથા પીઠના ભાગે ઊંધી કુહાડી મારેલી, જેના કારણે પત્નીને ફ્રેક્ચર થયેલું છે। જામનગરની કોર્ટ પરિસરમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર અચાનક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેને લઈ ભારે દોડધામ મચી ગઈ હતી। પોલીસ તંત્ર દ્વારા બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનોની મદદથી કોર્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ પાર્કિંગમાં રહેલા વાહનો તેમજ શંકાસ્પદ બેગ, ડસ્ટબિન અને બિનવારસી વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી।
સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જે કોર્ટ પરિસર છે તેમાં પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે જામનગરની લાલબુંગા સર્કલમાં આવેલું જે કોર્ટ પરિસર છે ત્યાં અચાનક બોમ્બ સ્ક્વોડ અને પોલીસની વિવિધ ટુકડીઓ છે તે ત્રાટકી હતી। બપોરના સમયે તમામ જે કોર્ટ બિલ્ડિંગ આસપાસનો જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ કરેલા વાહનો છે આ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને શંકાસ્પદ બેગ, ડસ્ટબિન અને બિનવારસી જે વસ્તુઓ હોય છે તેને અત્યાધુનિક સાધનો દ્વારા ચેક કરવામાં આવ્યું હતું, કારણ કે સુરક્ષાના કારણોસર અવારનવાર ચેકિંગ છે તે હાથ ધરાતું હોય છે। ત્યારે જામનગરના કોર્ટ બિલ્ડિંગમાં જ્યારે આ ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે લોકોમાં પણ કુતૂહલ સાથે એક તરફ આ સર્ચ ઓપરેશન લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। કોમલ જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં પૂર્વ પતિએ પત્નીના હાલના પતિની હત્યા કરી કાઢી તો શહેરના સરખેજ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ। પોલીસે આરોપી જાફર પઠાણ સામે ગુનો નોંધ્યો છે। ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં પૂર્વ પતિ દ્વારા પત્નીનો જે હાલનો પતિ છે તેની હત્યા કરી દેવામાં આવી છે। સરખેજ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ છે, જેમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। પોલીસે આરોપી જાફર પઠાણ સામે ગુનો નોંધ્યો છે। ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સરખેજ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખૂની ખેલ ખેલાયો છે। અમદાવાદમાં પૂર્વ પતિએ પત્નીના જે હાલના પતિ છે તેની હત્યા કરી કાઢી। શહેરના સરખેજ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ। પોલીસે આરોપી જાફર પઠાણ સામે ગુનો નોંધ્યો છે તો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં હત્યાનો મામલો સર્જાયો છે, જેમાં પૂર્વ પતિ દ્વારા પત્નીનો જે હાલનો પતિ છે તેની હત્યા કરી દેવામાં આવી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી। નમસ્કાર।